હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો, સ્વસ્થ હશો ને મસ્ત હશો. અમારે તો સવાર રસોડામાં જ હોય છે ઓલવેઝ. તમે કહેશો આ બેન જ્યારે પણ જોઈએ ત્યારે રસોડામાં જ જોવા મળે છે, પણ શું કરીએ, લેડીઝને રસોડા સિવાય બીજે ક્યાંય મોકો જ નથી મળતો દેખાવાનો. એટલે અત્યારે રસોડામાં છીએ અને થોડી વેફર્સ ને બધું બનાવ્યું હતું, તો હવે પેક કરી લાવીએ. તડકામાં સુકાઈ ગઈ છે. જો કેવી મસ્ત વેફર્સ બનાવી છે, એકદમ સુકાઈને કેવી મસ્ત થઈ ગઈ છે. તો હવે બધું પેક કરી દઈએ, ડબ્બામાં ભરી લઈએ. અને ચા પાણી નાસ્તા થઈ ગયા છે. જમવામાં આજે શું બનાવીશું? રસ ને રોટલી. શાક બનાવવું નથી, ગરમીમાં શાક જ ભાવતું નથી, શું ખાવું એ જ ખબર નહીં પડતી. તો વિધિ, શાક રોટલી કે રસ રોટલી? કંઈ નહીં ખાવ? અમારી વિધિબેન તો નહીં ના આવે ને એટલે પસીનો પસીનો થઈ જાય છે ને. હા હા, તું નાવાનું કર પેલા, ગંદાથી ગોબરી. હું નથી નવડાવવાની આજે તને. ખુદ નહીં લેવાનું, ખુદ 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 જ બધું કરવાનું. તો બસ હજી તો બધું કામ પણ બાકી છે ફ્રેન્ડ્સ. અને આજે છે તારીખ 7 અને વોટિંગનો દિવસ છે. તો દરેક મિત્રો, દરેક ફ્રેન્ડ્સ, મારા વાલા ભાઈઓ બહેનો, મત આપજો. તમારો કિંમતી મત, પવિત્ર મત. કમળ કમળ કમળ, બીજું બધું રમણ ભમણ. એટલે કમળને જરૂર વોટ કરજો. અને કમળને વોટ કર્યા પછી ખમણ પણ જરૂરથી ખાજો. આપણા ગુજરાતીની શાન ખમણ. અને કોઈને ખમણની રેસીપી જોવી હોય તો મેં મારા વિડીયોમાં નાખી છે, તો તે પણ તમે જોઈને ખમણ ઘરે પણ બનાવી શકો છો. તો બસ આ જ રીતનું તો અમારું રૂટીન છે. હવે અમે પણ વોટ આપી આવીએ, નહીં ધોઈને તૈયાર થઈને વોટ આપવા જઈએ. કેમ કે બપોરે જઈએ એટલે ભીડ હોય ને, તો પણ આપણે લાઈનમાં શાંતિથી ઊભું રહેવાય. સવારમાં તો બહુ જ કામ હોય એટલે આપણે બહુ પહોંચી નથી વળતા. તો ચલો કામ પતાવીને વોટિંગ કરી આવીએ. તમે પણ કરી આવ્યા હશો કે નહીં તે કમેન્ટ્સમાં કરજો. ગાઈઝ, આજની ગરમી તો બહુ જ છે, સખત ગરમી છે. આમ રેલા ઉતરી જાય છે. પંખા વગર તો રહેવાય નહીં 2 મિનિટ. રસોડામાં ગેસ ચાલુ અને પંખો બંધ થયો ને તો રેલા ઉતરે, રેલા. એટલી ગરમી છે આજે. ખબર નહીં વાદળીઓ વરસાદ આવશે કે નહીં. કાલે તો વરસાદ આવે એવું વાતાવરણ કર્યું તો અમારે અહીંયા. તો તમારે ત્યાં કર્યું તેવું વાતાવરણ? બોલો. ચલો પતાવી દઈએ કામ, પછી તમને મળીએ. તો ગાઈઝ, અત્યારે હું બનાવી રહી છું રોટલી. વાગી ગયા છે 1 અને સાનવીબેન અને વિદિશાબેન તો જમવા બેસી ગયા છે. તમને દેખાશે નહીં. અને ગરમી સખત છે, બાપરે. આજની ગરમી તો કંઈક અલગ જ છે. ચાલો તમારે પણ આવી જવું હોય તો આવી જ જાઓ. ગરમા ગરમ રોટલી અને રસ ખાવા. કેસર કેરીનો રસ બનાવ્યો છે, પ્યોર કેસર કેરીનો, એકદમ કેસર જેવો. જો બતાવો, જો સામે બેન જુઓ કેવા ખાય છે આરામથી બેસીને. કેવો છે છાનું જ્યુસ? મસ્ત છે. હા, તમારા છોકરા ખાઈ રહ્યા છે ને આ બાજુ થાય છે. તો રોટલી બની જાય અને એ લોકો ખાઈ લે, પછી કામ પતાવી લઈએ અને પછી અમે જઈએ વોટિંગ કરવા. ઓકે, તો વોટિંગ કરી આવીએ, પછી બતાવીએ તમને કે અમે વોટ કરી આવ્યા કે નહીં. ચલો ગાઈસ, વોટ આલવા. વોટ ફોર બીજેપી. પણ ગરમી જલ્દી લાગે. હવા આવે છે ઓવર. આ બધા એપોલોમાં જ છે ને? એમ કે જોડે આવ્યા છે એટલે એક જ ફ્લેટમાં હશે ને. 329 આમાં લખેલું જ છે. આપણે એટલે તો પૂછવા જ જરૂર. એમ નહીં, મને એમ કે એરો કઈ કહી દીધું પેલું કાપડી બાપડી. હા, અહીંયાથી એન્ટ્રી છે. પંખા મેળ્યા છે, કુલર. રૂમ નંબર 2. ચા પાણી નાસ્તા રાખ્યા છે. જો ફટાફટ કે. જો ગાઈસ, ફાઇનલી હું વોટ આપીને આવી ગઈ છું. મારો કિંમતી અને પવિત્ર મત આપીને આવી ગઈ છું બીજેપી, ભાજપને.
પહેલું જ બટન દબાવીને આવી ગઈ છું ગાઈસ. તમે પણ વોટ કરી આવ્યા કે નહીં કમેન્ટ્સ કરીને જરૂર કહેજો, અને કોને વોટ કર્યો તે પણ કહેજો. અને હવે મારે જમવાનું બાકી હતું, તો હું હવે જમી લઉં પછી મળું. તો ગાઈસ, તો જો અત્યારે સાંજ પડી ગઈ છે, અને બપોરે તો અમે આજે બહુ જ ગરમી હતી ને એટલે એસી ચાલુ કરીને સૂઈ ગયા હતા. તો વિડીયો બી બનાવ્યો નહીં, કંઈ કર્યું નહીં. વોટ આલીને ખાઈ પીને પછી સૂઈ જ ગયા. અને વિદિશાબેન હમણાં સ્કેટિંગ ચલાવીને આવ્યા છે, અને સાનવીબેન તો હજી સૂતા છે, કેમ કે લેટ સૂતા છે. ટીવી જોતા જોતા પહેલી ઊંઘી મોડા ને. અને તમારે કેવું જોયું સ્કેટિંગ? કોણ મળ્યું તું નીચે? બેનપણી બની ગઈ. હા. અને અત્યારે હું બનાવી રહી છું મસ્ત વેજીટેબલ ખીચડીસ. તો ખીચડીનો વઘાર કરી દીધો છે, અને મસાલા થઈ ગયા છે. હવે આપણે એને કુકર બંધ કરી દઈએ, પછી જમવા ટાઈમે ખોલીશું. સીટી બીટી બોલી જાય ને પછી. ત્યાં સુધી આપણે પાછું થોડી વાર મોબાઈલ મચડીશું, યા તો ફિર થોડું કામ કરી દઈશું. કપડાં બપડા વાળવાના છે તે વાળી લઈશું. વાસણ તો ચડાવી દીધા. વિધિ આજ તે વાસણ નહીં ચડાયા. તને કોમ આલી તું કરતી નહીં. તને શું ખબર જ હોય છે બકાને? તને કશી ખબર જ નહીં હોતી. કોમ કરવાનું તો યાદ જ ના રહે, ખાવાનું કો તો ફટફટ યાદ રહે. જો ગાઈસ, બધી ખીચડી બની ગઈ છે. ખાવાનું તો બધાને યાદ ના રહે, કોમે બધાને યાદ રાખવું પડે. તો આવું છે અમારું રૂટીન અત્યારે. તો ચલો ખીચડી બની જાય પછી જમવા ટાઈમે આપણે તમને મળીએ. ઓકે, ત્યાં સુધી બાય બાય. તો ગાઈઝ, અમે તો ખાઈ લીધું, કેમ કે મારે ખાવાનો ખીચડીનો વિડીયો તમારી સાથે શેર ના કરી શકી, કેમ કે એ ટાઈમે મેં મારી મમ્મીને કોલ કર્યો હતો. તો મમ્મી જોડે વાતો કરતાં કરતાં મેં જમી લીધું, અને વાતો કરતાં કરતાં વાસણ બી ઘસી લીધા. જસ્ટ હમણાં જ ફોન પત્યો તો મને યાદ આવ્યું કે ચલો ફ્રેન્ડ સાથે થોડી વાતો કરી લઈએ, કે અમે જમીને નવરા પડી ગયા છીએ. અને હવે અમે નીચે જઈએ થોડી વાર ગાર્ડનમાં. બહાર પવન સારો છે, ઘરમાં બહુ જ ગરમી લાગે છે. મસ્ત પવન છે બહાર. તો ટીવી તો જોવાનું જ નથી. તો ટીવી તો જોવાનું જ નહીં. ટીવી હું બંધ જ કરી દઉં છું. પણ હું કહું ને એમ જ થશે. જોઉં છે સાનવે નથી અમારો વિડીયો મારે જોવો. ચલ ઊભી થઈ જા ફટાફટ. નથી જોવાનો. મોદરી જેવું મોઢું ના કરે તારું. एक थी बंदरिया, उसका नाम था सानवी. તો આવી રીતે છે ગાઈઝ અત્યારે અમારું શિડ્યુલ, અને અમારો બ્લોગ ચાલે છે. વિદિશા અને સાનવી અમારો બ્લોગ જોવે છે. તમે પણ અમારો બ્લોગ જોજો. જસ્ટ હમણાં જ નાખ્યો જ છે મેં. મારો બ્લોગનો ટાઈમ છે રાત્રે 8:30 થી 9ની વચ્ચે મારો બ્લોગ આવી જાય છે. તો તમે બધા મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ્સ કરવાનું ભૂલતા નહીં. કાલે મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ નાઇટ.